તમને કેવું લાગ્યું એ બધું તમારે કહેવાનું. અચ્છા, કોઈ એક જણ ઇન્ટરવ્યુ લે. આજે તમે મારું નામ કાજલ છે. હું રાજકોટથી આવું છું અને અમે બધા 80 લોકો જેટલા છે એ લોકો બધા પિકનિક ગયા હતા વૈષ્ણોદેવી શાયન ભવન, અને જ્યાં વ્યવસ્થા હતી રહેવાની ત્યાંથી છૂટા રહ્યા હતા અમે 2 દિવસ માટે. અને બધે તકલીફ હતી ચડવાની બહુ જ, પણ બહુ દૂર હતું, 18 કિલોમીટર દૂર ચડવાનું હતું. વૈષ્ણોદેવીના મંદિરે જવાનું હતું. ત્યાં અમે હોર્સ પર ગયા હતા બધા બેસીને, અને અમને બધાએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને અમે ત્યાંથી અંદર ગયા અને ત્યાં અમને ઉચકીને અંદર મંદિરમાં દર્શન કરાવ્યા અને અમને ખૂબ ખૂબ આનંદ થયો. અમને ખૂબ જ મજા આવી और અમારી બધાની યાત્રા સફળ થઈ તેવી સૌની થાય. જય માતાજી. જય માતાજી. સારે બોલો જય માતાજી. બિલકુલ બોલો જય માતાજી. હસકે બોલો જય માતાજી. મેં નહીં સુન્યા. જય માતાજી. જોર से બોલો જય માતાજી. જયકારા શેરાવાળી दा બોલતા છે. અમે લઈ જઈશું ત્યાં હશો. પરિવાર એક વાર આપણે કુનુ મનાલી નો પાર્ટ ટ્રીપ મારવાનો વિચાર કરો. અચ્છા, કુનુ મનાલી અમે એક વાર જઈ આવેલા ત્યારે દિનેશભાઈ સાબત થઈ ગયા. બહુ મજા આવી હતી. મજા આવી હતી ને. આપણે ફરીવાર ગોઠવીશું હવે. કુનુ મનાલી ની હજી ટ્રીપ મારવાનો નેપાળ ગોઠવીશું. લે લદ્દાખ નેપાળ લઈ જઈશું. આ જગ્યા તો બહુ એમ? શ્રીનગર જશે. શ્રીનગર શ્રીનગર જઈશું. હાજર થઈ જાય. बात पे को तो मोड़ भी पता लग गया. अब ये मोड़ आएगा, अब ये मोड़ आएगा, मतलब હવે એક સામાન્ય માણસ હોય તો આરામથી જઈ શકે છે, પણ તમે પણ જોવા છતાં ત્યાં ગયા તો એના માટે આયોજકો વિશે તમે શું કહેવા માંગો? આયોજક વિશે હું એ કહેવા માંગુ છું કે અમારે જે આયોજક છે બરાબર દિનેશભાઈ પાલ, તો એમને અમને એક એના ખુદના છોકરાને જે રીતે લઈને જતા હોય, જે વ્યક્તિ માત્ર પોતાના છોકરાને લઈને જાય એની એને ચિંતા હોય, એની કરતાં વિશેષ ચિંતા એમને હતી. 3 મહિના પહેલાંથી એને આયોજન જે બધું કરેલું, અમારી ટિકિટ કન્ફર્મ કરાવેલી, અમને ટ્રેનમાં કે કોઈ પણ જગ્યાએ ક્યાંય તકલીફ પડે એવું નથી. પછી ત્યાં ગયા અમે વૈષ્ણોદેવી, જ્યારે અમે ત્યાં પહોંચ્યા એમની પહેલાં જે ઘોડાની વ્યવસ્થા બીજી ત્રીજી બધી સાહેબે બહુ સારી રીતે વ્યવસ્થા કરી આપી. પહેલાં એવું થતું કે કમરની બેલેન્સ નથી તો અમે ઘોડે કઈ રીતે બેસી શકશું, એવો. તમારું નામ જણાવો પહેલાં. ફરકભાઈ, તમે માતાજીની યાત્રા કરવા ગયા એમાં તમારા શું સંસ્મરણો છે? માતાજીની યાત્રા કરવા જવામાં અમારે સંસ્મરણ એટલા જ છે કે અમારે દિનેશ સરનો ખૂબ આભાર માનવો જોઈએ કે બ્લાઇન્ડ છોકરાઓને આટલી કડક સેવા આપીને એ છોકરાઓને લઈ ગયા. એમનો ખૂબ આભાર જોઈએ, એમના મિસિસનો અને જે એમના સાથી મિત્રો હતા બીજા એમનો પણ. રૂપાલાબેન સરે. અને ડેઝિગ્નેશન? હું સોશિયલ વર્કર તરીકે કામ કરું છું અને શ્રીનાથજી કૃપા એજ્યુકેશન જનસેવા ટ્રસ્ટ છે જે સિવિલ અને વાડીલાલ હોસ્પિટલમાં અને સુરતમાં સિવિલ હોસ્પિટલમાં જે વર્ષોથી સેવા આપે છે, ટિફિન સેવા, એમાં હું એ લોકોની સાથે મદદ કરું છું. આ છોકરાઓને અંધ અને અપંગ બાળકોને માતાજીના દર્શન કરવા માટે લઈ જવાની ક્યાંથી પ્રેરણા મળી તમને? અમને એમ થયું કે આ બાળકોને કોણ લઈ જાય, અને માતાજીના સંકેતથી જ આ સેવા અમારે મળી છે, સેવાનો લાભ. તો અમે અમારા બાળકો સમજીને એમને લઈ ગયા અને બાળકોને કોઈ પણ જાતની તકલીફ પડી નથી. બ્લાઇન્ડ હોય તેમ છતાં પણ બાળકો એક સાથે એટલા હાથ પકડીને શાંતિથી ચાલતા ચાલતા ચડતા હતા. તો મને તો એટલું બધું આમ ગમ્યું. નામ અને ડેઝિગ્નેશન? દિનેશ બહેલ, અને હું એઝ એન ઇન્સ્ટ્રક્ટર એક સંસ્થા જોડે ગવર્મેન્ટે મને મૂકેલો છે ત્યાં છોકરાઓને, આવા છોકરાઓને ભણાવવા માટે. દિનેશભાઈ, ફિઝિકલી ડિસેબલ જે બાળકો છે એમને ઘણી બધી ચેલેન્જો હોય છે અને એ ચેલેન્જોને પાર પાડીને પણ તમે માતા પહેલાંથી જ હું આ ફિલ્ડ જોડે સંકળાયેલો છું 13 વર્ષથી,
અને એ લોકોને શું ગમે ન ગમે એ લોકોની તકલીફ બહુ સારી રીતે હું જાણું છું. હતું એક કે આટલે ઊંચે 12 કિલોમીટર લઈ જવા અને 12 કિલોમીટર પાછા લાવવા એ કેવી રીતે શક્ય બનશે, પણ આ લોકોનું મનોબળ અને અમારું કોન્ફિડન્સ એ બંને એટલો મોટો કામ કર્યો કે આ યાત્રા સફળ રહી.